બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપણે છેલ્લે એસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રકરણ 10 માં વિભાગ 2 ની અંદર 4 દાખલા જોયા હતા। આજે દાખલા નંબર 5 થી શરૂઆત કરીએ। 5 અને 6 સેક્શન એ ના ફક્ત છેલ્લા 2 દાખલા જ બાકી છે। એના પછી આવશે સેક્શન 2 પ્રકરણ 10। ઓકે, ચલો। त्रिकोण एबीसी में AB बराबर 13 सेमी, BC बराबर 14 सेमी और CA बराबर 15 सेमी होय तो एरिया ऑफ ABC खाली जग्या सेमी स्क्वेर थाय। एरिया ऑफ ABC नो मतलब थाय त्रिकोण नु क्षेत्रफल। एरिया नो मतलब थाय क्षेत्रफल અને त्रिकोण ABC मतलब त्रिकोण ABC नु क्षेत्रफल આપણે અહીંયા શોધવાનું। ચલો જોઈએ। તો ત્રિકોણ કયો આપ્યો? ABC। धारो कि આપણે દોરીએ ત્રિકોણ ABC જ્યાં AB બરાબર કેટલા આપ્યા? 13 સેમી, BC બરાબર કેટલા આપ્યા? 14 સેમી અને CA બરાબર કેટલા આપ્યા? 15 સેમી। હોય તો એરિયા ઓફ ABC શોધો। પ્રકરણ 10 નું નામ શું છે? હેરોનનું સૂત્ર। તો અહીંયા જ્યારે ત્રિકોણની અંદર વેધ આપેલો હોય ત્યારે ક્ષેત્રફળ શોધવા માટે કયું સૂત્ર વપરાય? तो के 1/2 पायो गुणिया वेद। पण अहींया वेद आपेलो नथी तो आपणे कया सूत्रनी मददथी शोधीशुं? हेरोनना सूत्रनी मददथी शोधीशुं। चलो, त्रिकोण ABC नु क्षेत्रफल बराबर √S S - A S - B S - C। चलो, હવે અહીં આપણે ત્રિકોણની ત્રણેય બાજુ આપી દીધી। તો A બરાબર કેટલા થઈ ગયા? 13, B બરાબર કેટલા? 15 અને C બરાબર કેટલા? 14। ચલો, પણ S આપણને આપ્યો નથી તો પહેલા S શોધવો પડશે। તો S એટલે શું કહેવાય કે ભાઈ ત્રિકોણની જે પરિમિતિ થાય એનાથી કેવી પરિમિતિ? અડધી પરિમિતિ। मतलब S બરાબર શું થાય? અર્ધ પરિમિતિ। तो पहला આપણે શું શોધીશું? પરિમિતિ। तो त्रिकोण ABC ની પરિમિતિ બરાબર A + B + C। ચલો, A કેટલા? 13, B કેટલા? 15 અને C કેટલા? 14। चलो, 4 ने 5 9 9 3 12 વધી પડી 1 1 2 3 ને 1 4। तो परिमिति કેટલી આવી? 42। तो अर्ध परिमिति बराबर शू थाय? अर्ध परिमिति बराबर परिमिति भाग्या 2। तो परिमिति કેટલી આવી? 42 भाग्या 2 तो 21 × 2 = 42। तो કેટલું મૂલ્ય આવ્યું? 21। તેનો મતલબ શું થયો? S ની કિંમત કેટલી આવી ગઈ? 21 આવી ગઈ। હવે આપણે શું શોધીશું? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કયા સૂત્રની મદદથી? हेरोनના સૂત્રની મદદથી। તો ચલો અહીંયા શોધીએ। ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર √S S - A S - B S - C। चलो, S तो S નું મૂલ્ય કેટલું આવ્યું હતું? અર્ધ પરિમિતિ 21 આવી હતી। તો અહીંયા √21 21 - A तो એનું મૂલ્ય આપણે કેટલું લીધું? 13। તો 13 અહીંયા 21 - B નું મૂલ્ય 15 અને 21 - C નું મૂલ્ય 14। ચલો, હવે 21 માંથી 13 બાદ કરો। ચલો, કેટલા થશે? 21 માંથી 13 જાય તો 8, 21 માંથી 15 જાય તો 6 અને 21 માંથી 14 જાય તો 7। ચલો, હવે અહીંયા જોજો, ખાસ ધ્યાનથી બાળકો જોજો। અહીંયા 8 છે, 7 છે, 6 છે અને 21 છે। હવે તમે 21 ના એવા ભાગ પાડો કે જેની અંદર આ ત્રણમાંથી કોઈ પણ એક સંખ્યા આવી જાય। તો 21 ના એવા ભાગ પાડીએ તો 7 તરી 21 થશે। તેનો મતલબ શું થયો કે ધારો કે 21 હોય એની જગ્યાએ આપણે 7 × 3 લખી શકીએ, બરાબર? તો અહીંયા 21 ની જગ્યાએ કેટલા લખીએ? 7 × 3।
અહીંયા 8 છે તો 8 ની જગ્યાએ કેટલા લખાય? તો 8 ની જગ્યાએ આપણે 4 ગુણ્યા 2 લખી શકીએ, તો 4 ગુણ્યા 2. 6 છે તો 6 ની જગ્યાએ કેટલા લખી શકાય? તો 3 ગુણ્યા 2 અને 7 આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. ચલો હવે અહીંયા ખાસ ધ્યાનથી જો 7 કેટલી વખત થયા? 2 વખત. 3 કેટલી વખત થયા? 2 વખત. 2 કેટલી વખત થયા? 2 વખત. તો આ બધાનો શું થઈ જાય? વર્ગ થઈ જાય. ચલો તો 7 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, વધ્યા કેટલા? 4. 4 એટલે 2 નો વર્ગ કહેવાય. અહીંયા કેટલા લખીએ? 2 નો વર્ગ. ચલો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરીએ તો અહીંયા વર્ગ અને વર્ગમૂળ શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું. તો કેટલા વધ્યા? 7 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2. ચલો 2 તરી 6, 6 દુ 12, 12 સીતા 84. તો અહીંયા આપણો આન્સર કેટલો આવી ગયો? 84 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યાં ખાલી જગ્યામાં કેટલો જવાબ આવશે? 84 સેમી સ્ક્વેર. ચલો છઠ્ઠો દાખલો જોઈએ. ત્રિકોણ એબીસી માં AB બરાબર 9 સેમી, BC બરાબર 10 સેમી અને CA બરાબર 17 હોય તો તેની અર્ધ પરિમિતિ S બરાબર ખાલી જગ્યા સેમી થાય. હવે અહીંયા ત્રિકોણ કયું કીધો? ABC. તો અહીંયા આપણે ત્રિકોણ દોરીએ. ત્રિકોણ A, ત્રિકોણ B, ત્રિકોણ C. ચલો AB બરાબર કેટલા? તો કે 9, BC બરાબર કેટલા? 10 અને CA બરાબર કેટલા? 17 સેન્ટીમીટર. તો એની શું શોધવાની? અર્ધ પરિમિતિ. તો અહીંયા A બરાબર કેટલા થઈ ગયા? 9, B બરાબર કેટલા થઈ ગયા? 17 અને C બરાબર કેટલા થઈ ગયા? 10. તો પહેલા પરિમિતિ શોધીશું અને કેટલા વડે ભાગીશું? 2 વડે. સેમ આ જ રીતે આટલો સ્ટેપ આ દાખલાની અંદર થશે. જોઈએ તો પહેલા લખીએ ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર A વત્તા 2 વત્તા C. તો A બરાબર કેટલા હતા? 9, B બરાબર કેટલા હતા? 17 અને C બરાબર કેટલા હતા? 10. તો અહીંયા 10, તો 10 ને 17 27 અને 27 ને 9 કેટલા થશે? 36. તો અહીંયા પરિમિતિ કેટલી આવી? 36. હવે આપણે શું શોધવાનું? અર્ધ પરિમિતિ. ચલો તો અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ ભાગ્યા 2. તો પરિમિતિ કેટલી? 36 ભાગ્યા 2. તો 36 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 18 થાય. તો 18 સેન્ટીમીટર. તો એનો અર્થ શું થયો કે અહીંયા 18 સેન્ટીમીટર શું આવી ગઈ? ત્રિકોણ ABC ની પરિમિતિ. તો અહીં આપણે એસાઇનમેન્ટ સોલ્યુશનનો પ્રકરણ 10 નો વિભાગ A પૂર્ણ થાય છે. વિભાગ B નું પ્રકરણ 10 ના દાખલાઓ આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.